તો આપણે કાલે કાર્યને લગતા સૂત્રો જોયા, તો આજે આપણે કાર્યના દાખલા ગણશું. ક્વેશ્ચન નંબર 1, 2 કિલોગ્રામ દળનો પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. તેના પર સમક્ષિતિજ દિશા સાથે 30 અંશના કોણે 5 ન્યૂટન બળ આપવામાં આવે છે. એટલે થીટા બરાબર 30 અંશ છે, F બરાબર 5 ન્યૂટન છે. ત્યારે તે સપાટી પર 2 મીટર સ્થાનાંતર કરે છે, એટલે D બરાબર 2 મીટર. તો થતું કાર્ય ખાલી જગ્યા જૂલ. તો અહીંયા એક બ્લોક પડેલો છે, એ બ્લોક ઉપર F જેટલું બળ લાગે છે 30 ના ખૂણે, ત્યારે એનું સ્થાનાંતર D થાય છે. તો થતું કાર્ય આપણે શોધવાનું છે. તો W બરાબર FD cos થીટા. F ની વેલ્યુ 5 ન્યૂટન, D ની વેલ્યુ 2 મીટર, cos 30 એટલે 5 * 2, cos 30 એટલે √3/2, 2 2 કેન્સલ એટલે 5 √3 એટલે 5 ગુણાકારમાં 1.73, 5 * 15, 1 7 × 35 ને 1 36, 3 5 ને 3 8, 8.65 જૂલ. તો આપણો આન્સર આવશે C, 8.65 જૂલ. ક્વેશ્ચન નંબર 2, 10 કિલોગ્રામ દળના પદાર્થ પર M બરાબર 10 kg, 5 ન્યૂટન બળ સમક્ષિતિજ સપાટી સાથે અમુક કોણે આપતા તે 4 મીટર સપાટી પર ખસે છે, એટલે D બરાબર 4 મીટર. જો પદાર્થ પર થતું કાર્ય 10 જૂલ હોય, W બરાબર 10 જૂલ, તો બળનો સમક્ષિતિજ સપાટી સાથેનો કોણ થીટા બરાબર, હવે થીટા પૂછેલું છે, તો W બરાબર FD cos થીટા. તો cos થીટા બરાબર W/FD. W ની વેલ્યુ 10 જૂલ, આ 5, D ની વેલ્યુ 4, એટલે આ આવશે 1/2. તો થીટા બરાબર cos ઇનવર્સ 1/2, એટલે થીટા બરાબર, હવે cos ઇનવર્સ 1/2 એટલે શું થાય? તો 60, cos 60 એટલે 1/2, તો cos ઇનવર્સ 1/2 એટલે 60 ડિગ્રી. તો 60 અંશ આન્સર આવશે, એટલે આપણો આન્સર થાય C, 60 અંશ. લખી નાખો. Question number 3A. 10 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર સ્થિતિમાં રહેલા એક પદાર્થ પર એકબીજાને લંબ હોય તેવા 4 ન્યૂટન અને 3 ન્યૂટન બળ એક સાથે લાગે છે. તો 10 સેકન્ડ દરમિયાન થતું કાર્ય, એટલે દળ આપ્યું છે M બરાબર 10 kg, ત્યારે બે બળ એકબીજાને પરસ્પર લંબ રૂપે લાગે છે, એટલે પરિણામી બળ
f બરાબર અંડર રૂટ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર થાય, એટલે અંડર રૂટ 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 16 વત્તા 9 એટલે અંડર રૂટ 25 એટલે 5 ન્યૂટન. હવે t બરાબર 10 સેકન્ડ આપ્યું છે, તો બળ આપ્યું છે, દળ આપ્યું છે, એના પરથી પ્રવેગ મળે એટલે પ્રવેગ a બરાબર f upon m, f upon m એટલે 5/10 એટલે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક વેગ 0, t બરાબર 10 સેકન્ડ લેવાનું છે, પ્રવેગ આપણે શોધ્યો છે. દસ નો વર્ગ 100 ગુણાકારમાં 0.5 એટલે 50, 50/2 એટલે 25 મીટર. તો હવે કાર્ય w બરાબર fd cos થીટા, બળની દિશામાં જ સ્થાનાંતર થાય છે એટલે થીટા બરાબર 0, તો f નું વેલ્યુ 5, d ની વેલ્યુ 25, cos 0 એટલે 1, 25 ગુણાકારમાં 5 એટલે 125, તો 125 જૂલ થશે આપણો આન્સર. ક્વેશ્ચન નંબર 3b, તો 125 જૂલ એટલે ઓપ્શન છે આ સી. વીસ કિલોગ્રામ દળનો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, તો m બરાબર 20 kg. તેના પર 5 ન્યૂટનનું બળ લાગુ પાડતા 1 સેકન્ડમાં થતું કાર્ય f બરાબર 5 ન્યૂટન ત્યારે t બરાબર 1 સેકન્ડ ત્યારે થતું કાર્ય આપણને પૂછેલું છે. તો પહેલા આના પરથી f બરાબર f આપ્યું છે એટલે a બરાબર f upon m એટલે 5/20 એટલે 1/4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સ્થિર સ્થિતિ છે એટલે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, એમાં આ 0, t ની વેલ્યુ 1 સેકન્ડ, 1/2 a એટલે 1/4 અને આ 1 નો વર્ગ, તો આ 0 થઈ જશે, આ 4 દુ 8 એટલે 1/8 મીટર. તો કાર્ય w બરાબર fd cos થીટા, f ની વેલ્યુ 5 ન્યૂટન, d ની વેલ્યુ 1/8, cos 0 એટલે 1 એટલે 5/8 જૂલ. તો આન્સર છે 5/8 સી. લખાયું. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3c. m દળના કણનો વેગ v બરાબર ax રેઝ ટુ 1/2 છે, જ્યાં a અચળાંક છે અને x સ્થાનાંતર છે. તો કણના x બરાબર 0 થી x બરાબર d સુધીના સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય. કણનું દળ m છે, m દળના કણનો વેગ v બરાબર ax રેઝ ટુ 1/2 છે, જ્યાં a બરાબર અચળાંક. તો x બરાબર
0 થી x બરાબર d સુધી નું કાર્ય પૂછેલું છે. હવે કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા K બરાબર K2 માઇનસ K1. K2 એટલે 1/2 mv સ્ક્વેર ને K1 એટલે પદાર્થ શરૂઆતમાં સ્થિર હતો એટલે એની પ્રારંભિક ગતિ ઊર્જા 0, તો W બરાબર 1/2 mv સ્ક્વેર થશે. તો dW is equal to 1/2 m ax raised to 1/2. ax raised to 1/2 નો સ્ક્વેર એટલે m one half ma x. तो W बराबर इंटीग्रेशन dW इंटीग्रेशन 1/2 ma x ક્યાંથી તો કે 0 થી d સુધી એટલે 1/2 m x નું થાય x²/2 0 થી d એટલે 1/2 m d²/2 minus 0 એટલે 1/4 m d². ma d² આ એ રહી ગયો અહીંયા. તો 1/4 m આ a નો સ્ક્વેર આવશે અહીંયા. તો 1/4 m a² d² બરાબર છે. તો 1/4 m m² d² એટલે આપણો આન્સર આવશે b. આ a x raised to 1/2 એનો સ્ક્વેર કરીએ તો અહીંયા a નો સ્ક્વેર x raised to 1/2 છે એનો સ્ક્વેર કરીએ એટલે x, તો આ a² પછી અહીંયા છેલ્લે સુધી આવે. ક્લિયર થઈ ગયું? કાર્ય ઊર્જા પ્રમેય આપણે શરતો ચલાવી દીધેલું છે એટલે આમ બધાને ખ્યાલ જ છે. તંત્ર પર થતું પરિણામી બળ વડે થતું કાર્ય એ તંત્રની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે. એને કાર્ય ઊર્જા પ્રમેય કહેવાય. W બરાબર ડેલ્ટા K. નેક્સ્ટ ક્વેશ્ચન. क्वेश्चन नंबर 4. बल F सदिश x बराबर 3x² प्लस 2x माइनस 7 I कैरेट न्यूटन ની અસર હેઠળ એક કણનું સ્થાનાંતર x અક્ષ પર x બરાબર 0 થી x બરાબર 10 મીટર થાય છે. x બરાબર 0 થી x બરાબર 10 મીટર થાય છે. તો તે દરમિયાન થતું કાર્ય. હવે x અક્ષ પર થતું સૂક્ષ્મ કાર્ય dx સ્થાનાંતર માટે તો f સદિશ x dx એટલે 3x² plus 2x minus 7 I caret dot dx I caret. I dot I એટલે 1 એટલે 3x² plus 2x minus 7 dx. તો કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન dW એટલે ઇન્ટિગ્રેશન 3x² plus 2x minus 7
dx. હવે i ડોટ i તો 1 થઈ ગયેલું છે, આપણે લિમિટ લેવાની છે 0 થી 10 સુધીની, એટલે અહીંયા 0 થી 10 તો 3 x સ્ક્વેર નું થાય x નો ઘન છેદમાં 3 વત્તા 2 x નું થાય x સ્ક્વેર બાય 2 માઇનસ 7x 0 થી 10 તો આ 3 3 કેન્સલ, આ 2 2 કેન્સલ, એટલે x નો ઘન વત્તા x નો વર્ગ માઇનસ 7x 0 થી 10. હવે લિમિટ મૂકીએ તો 10 નો ઘન વત્તા 10 નો વર્ગ માઇનસ 7 ઇન્ટુ 10 માઇનસ 0 નો ઘન માઇનસ 0 નો વર્ગ માઇનસ 7 ઇન્ટુ માઇનસ માઇનસ પ્લસ 7 ઇન્ટુ 0. આ બધું પદ તો 0 થઈ જશે. 10 નો ઘન એટલે 1000 વત્તા 10 નો વર્ગ એટલે 100 માઇનસ 70. 100 માઇનસ 70 એટલે 30, તો 1030 જૂલ. તો આપણો આન્સર આવશે 1030 જૂલ, ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, પાંચમું લખી નાખો ને. પાંચમો ક્વેશ્ચન, f સદિશ 3x square plus 4x plus 10 I caret આટલા ન્યૂટન છે બળ. આ બળની અસર હેઠળ એક કણ x અક્ષ પર x બરાબર 2 મીટર થી x બરાબર 4 મીટર સ્થાનાંતર કરે છે. x બરાબર 2 મીટર થી x બરાબર 4 મીટર નું સ્થાનાંતર કરે છે. તો બળ વડે થતું કાર્ય, ખાલી જગ્યા જુઓ, તો અહીંયા બી ડાયરેક્ટ કરી નાખીએ તો w બરાબર ઇન્ટિગ્રેશન dw બરાબર ઇન્ટિગ્રેશન 3x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 10 dx. i કેરેટ છે પેલું dx બી i કેરેટ છે, i ડોટ i એટલે 1 થાય. તો 3x સ્ક્વેર નું થાય x નો ઘન ડિવાઇડ બાય 3 વત્તા 4x નું થાય x સ્ક્વેર બાય 2 વત્તા 10x 0 થી લિમિટ સોરી 2 થી 4, એટલે અહીંયા બી લિમિટ છે 2 થી 4. આ 3 3 કેન્સલ, આ 2 અહીંયા આવે તો x નો ઘન વત્તા 2x નો વર્ગ વત્તા 10x 2 થી 4. x નો ઘન એટલે 4 નો ઘન વત્તા 2 4 નો વર્ગ વત્તા 10 આ 4 માઇનસ 2 નો ઘન માઇનસ 2 2 નો વર્ગ માઇનસ 10 આ 2. હવે 4 નો ઘન તો 4 ગુણાકારમાં 4 એટલે 16, 16 ગુણાકારમાં 4 એટલે 64. આ 4 નો વર્ગ એટલે 16, 16 દુ 32 વત્તા 10 ગુણાકારમાં 4 એટલે 40 માઇનસ 2 નો ઘન 2 દુ 4 દુ 8, 8 માઇનસ 8 માઇનસ 20. તો 64 વત્તા 32 એટલે 96, 96 વત્તા 40 136 માઇનસ 8 દુ 16, 16 ને 20 36
એટલે આન્સર આવશે 100 જૂલ. અહીંયા તમારે લખવું હોય તો આમ લખો i caret dot dx i caret, પછી i dot i એટલે 1 થઈ જશે, નીચેનો 1 થઈ જશે. Next question. સમક્ષિતિજ લીસી સપાટી પર રહેલ એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે. તેના પર ધન x અક્ષ સાથે 60 અંશના કોણે 100 ન્યૂટન અને 50 ન્યૂટન બળ ઋણ x અક્ષ સાથે 30 ના કોણે લાગુ પાડતા પદાર્થ પર 4 મીટર પરિણામી બળની દિશામાં સ્થાનાંતર કરે છે, તો તે દરમિયાન થતું કાર્ય ખાલી જગ્યા જોઈએ. હવે આપણે એમ કહીએ ભાઈ એક પદાર્થ છે, એના પર સમક્ષિતિજ દિશામાં x અક્ષની સાથે 60 ના કોણે 100 ન્યૂટન બળ, એટલે આ 60 નો ખૂણો હોય ત્યાં F1 બરાબર 100 ન્યૂટન, અને આમ આપણે વિચારીએ બીજી બાજુએ 30 ના ખૂણે 50 ન્યૂટન, એટલે F2 બરાબર 50 ન્યૂટન, ત્યારે આ ખૂણો ધારો કે 30 નો છે, ત્યારે થતું સ્થાનાંતર D બરાબર 4 મીટર છે. હવે સ્થાનાંતર x અક્ષની દિશામાં થાય છે, એટલે d આમ છે, તો કુલ કાર્ય w બરાબર પહેલા બળ વડે થતું કાર્ય વત્તા બીજા બળ વડે થતું કાર્ય, એટલે w1 + w2. હવે w1 ગણીએ તો એ f1d cos 60 વત્તા, હવે આના માટે ગણીએ તો આ 30 નો ખૂણો છે, એટલે આ ખૂણો કેટલો થાય બળ અને સ્થાનાંતર વચ્ચેનો, તો એક બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થશે, આખો ખૂણો 180 નો હોય, એમાંથી 30 બાદ કરી નાખો એટલે 150, તો આ ખૂણો થશે 150 અંશનો, એટલે આ કાર્ય થશે f2d cos 150. હવે f1 એટલે 100, d તો રકમ આપ્યું છે 4 મીટર, cos 60 એટલે 1/2 પ્લસ f2 એટલે 50 ન્યૂટન, d એટલે 4 મીટર, cos 150. હવે cos 150 ની હું અહીંયા અલગથી કિંમત શોધું, cos 150 અંશ બરાબર cos 180 - 30. હવે cos 180 - 30 એટલે cos નો જવાબ cos જ થાય, 180 - 30 હોય તો cos 30 જ થાય, પણ all as tc, all એટલે પહેલા ચરણમાં બધું ધન, sin cos tan બધું ધન, બીજા ચરણમાં માત્ર sin ધન, એટલે cos ઋણ, તો આ 180 - θ નો ખૂણો બીજા ચરણનો છે, એટલે એનો જવાબ -cos 30 થાય. હવે -cos 30, cos 30 એટલે √3/2, એટલે એ -√3/2 થશે, એટલે આ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 2, એટલે આ 200 માઈનસ આ 2 અહીંયા છેદ ઉડાડીએ તો 2, એટલે 100√3, તો 200 - 100√3 એટલે 1.73, એટલે 200 - 173. હવે 200 - 173 કરીએ આપણે,
તો 10 માંથી 3 જશે એટલે 7, અહીંયા 9 આવે, 9 માંથી 7 જશે એટલે 2 અને 0 એટલે 27 જૂલ આવશે. તો કાર્ય છે એ 27 જૂલ એટલે નિયરલી ઇક્વલ ટુ 26.8, અને જો 3 ડિજિટ સુધી લઈએ તો 26.8, તો 27 જૂલ એટલે આપણો આન્સર 26.8 વાળો સી. આને 3 ડિજિટ સુધી લઈ જાઓ 1.732, તો આ 2 એટલે આ 26.8. લખી નાખો. Next question. દ્વિપરિમાણમાં એક કણ પર લાગતું બળ F સદિશ બરાબર 3x સ્ક્વેર I કેરેટ પ્લસ 4j કેરેટ ન્યૂટન છે, જેમાં x મીટરમાં છે, જ્યારે કણ 2,3 મીટર 3,0 મીટર સુધી સ્થાનાંતર કરે તો તે દરમિયાન થતું કાર્ય w બરાબર ખાલી જગ્યા જુઓ. તો w બરાબર ઇન્ટિગ્રેશન f સદિશ ડોટ dr સદિશ, એટલે f સદિશ એટલે 3x સ્ક્વેર I કેરેટ પ્લસ 4j કેરેટ dx I કેરેટ પ્લસ dy j કેરેટ આમ થાય. અને આ લિમિટ લેવાની 2,3 થી 3,0. હવે ડોટ ગુણાકાર છે આ બે વચ્ચેનો, એટલે ax bx વત્તા ay by એવું સૂત્ર થાય ને, એટલે ઇન્ટિગ્રેશન 3x સ્ક્વેર dx પ્લસ 4 dy, લિમિટ 2,3 થી 3,0. હવે x ની લિમિટ x ને આપી દો, y ની લિમિટ y ને આપી દો, એટલે આ એક્ચ્યુઅલી આમ થાય ઇન્ટિગ્રેશન 3x સ્ક્વેર dx 2 to 3 પ્લસ 4 ઇન્ટિગ્રેશન dy 3 to 0, એટલે આ 3 x સ્ક્વેર નું થાય x નો ઘન છેદમાં 3 2 to 3 પ્લસ આ 4 dy નું થાય y 3 to 0, આ 3 કેન્સલ, એટલે આ 3 નો ઘન માઈનસ 2 નો ઘન વત્તા 4 0 માઈનસ 3 3 3 9 9 3 27 માઈનસ 2 2 4 2 8 વત્તા 4 માઈનસ 3 એટલે 27 માઈનસ 8 માઈનસ 12 એટલે 27 માઈનસ 20 એટલે 7 જૂલ. તો આપણો આન્સર આવશે 7 જૂલ પ્લસ 7, તો પ્લસ 7 એટલે સી આન્સર આવે છે, પ્લસ 7 જૂલ સી. Next question. એક પદાર્થ પર f બરાબર f સદિશ બરાબર -4,2,6 ન્યૂટન
બળ લગાડતા તે y અક્ષની દિશામાં 2 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. હવે y અક્ષની દિશામાં સ્થાનાંતર કરે છે 2 મીટર જેટલું એટલે 2j કેરેટ મીટર કહેવાય. તો પદાર્થ પર થયેલ કાર્ય w પૂછેલું છે. હવે w બરાબર f સદિશ ડોટ d સદિશ, કારણ કે અહીંયા બળ એ અચળ છે અને સ્થાનાંતર એ અચળ છે એટલે સીધું f સદિશ ડોટ d સદિશ થઈ શકશે. તો -4,2,6 ડોટ અહીંયા 0 2 0 કહેવાય ને 2j કેરેટ છે એટલે તો -4 ax bx એટલે 0 2 into 2 વત્તા 6 into 0 એટલે 0 plus 4 plus 0 એટલે 4 જૂલ. તો આપણો આન્સર આવશે 4 જૂલ ડી.